તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કિશનવાડીમાં શ્વાન પર અત્યાચારના સીસીટીવી સામે આવ્યા છે। શ્વાનને ટસડી અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો, ત્યારે નિર્દોષ શ્વાન ઉપર અકલ્પનીય ક્રૂરતાથી રોષ જોવા મળી રહ્યો છે। યુવાન પ્રથમ શ્વાનને પટ્ટાથી બાંધી નાખે છે। શ્વાનને પટ્ટાથી બાંધી રોડ ઉપર ઢસડવામાં આવે છે, ત્યારે પટ્ટા વડે શ્વાનને બેરહેમીથી માર મારે છે આ યુવક। ત્યારે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં શ્વાન ઉપર કેવી રીતે અત્યાચાર કરવામાં આવે છે, જ્યાં શ્વાનને પટ્ટા વડે તોલાઈ કરવામાં આવે છે, શ્વાનને બેરહેમીપૂર્વક માર મારવામાં આવે છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, નિર્દોષ શ્વાન ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। આ ઘટના છે વડોદરાની, કે જ્યાં વડોદરા સંસ્કારી નગરીને શર્મસાર કરતો આ કિસ્સો સામે આવ્યો છે। કિશનવાડી ખાતે શ્વાન ઉપર અત્યાચારના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે નિર્દોષ શ્વાનને અકલ્પનીય ક્રૂરતાથી જે કેવી રીતે માર મારવામાં આવે છે। ત્યારે યુવાન પ્રથમ શ્વાનને પટ્ટાથી બાંધી નાખે છે, ત્યારબાદ પટ્ટાથી બાંધી અને ઢસડવામાં પણ આવે છે। પટ્ટા વડે શ્વાનને બેરહેમીથી માર મારવામાં આવે છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એ યુવાન એ શ્વાનને પટ્ટાથી બાંધેલો છે અને કેવી રીતે બીજા પટ્ટાથી તેને ઢોર માર મારવામાં આવ્યો છે। ત્યારે હાલ તો સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉભા થયા છે।